ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગ્રામીણ વિસ્તારના તલાટી મંત્રીઓની બદલીઓ કરી દેવામાં આવતા વ્યવસ્થાઓ ખોરંભે ચડી છે। તેના પગલે કોર્પોરેશનનું વહીવટીતંત્ર તુરંત હરકતમાં આવ્યું છે। સેવાઓ ન ખોરવાય તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે। તો જન્મમરણ નોંધણી માટે 2 સબ રજિસ્ટ્રારની દરખાસ્ત સરકારમાં કરી દેવામાં આવી છે। જન્મમરણ નોંધણી માટે ગ્રામીણ વિસ્તારના લોકો હેરાન થઈ રહ્યા છે। લોકોને મુશ્કેલીઓ ન પડે તે માટે અંતરજાળ શિણાય અને કીડાણા માટે અંતરજાળ ગ્રામ પંચાયતમાં સબ રજિસ્ટ્રાર કચેરી કાર્યરત કરાશે। તો મેઘપર બોરીચી, મેઘપર કુંભારડી અને ગળપાદર માટે આદિપુર ઓફિસમાં સબ રજિસ્ટ્રાર કચેરી કાર્યરત કરવામાં આવશે। આ માટે આરોગ્ય અધિકારી ડોક્ટર દિનેશ સુતરિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। મારું નામ ડોક્ટર દિનેશ સુતરિયા, અત્યારે મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ગાંધીધામ મ્યુનિસિપાલિટીનો 10 જાન્યુઆરીથી ચાર્જ સંભાળેલો છે। અરજદારોનું અત્યારે આપણે જે સબ રજિસ્ટ્રાર તરીકે જે અંતરજાળ શિણાય અને કીડાણા માટે અંતરજાળની ગ્રામ પંચાયતની અંદર અને મેઘપર બેવરીચી, મેઘપર કુંભારડી અને ગળપાદર માટે અત્યારે આપણે આદિપુરની અંદર સબ રજિસ્ટ્રાર ચાલુ માટેની દરખાસ્ત કરી છે। અને જૂના જે 2 છે ગાંધીધામ અને આદિપુરનું, તે ટોટલી ગાંધીધામ મ્યુનિસિપાલિટીની અંદર અત્યારે 4 સબ રજિસ્ટ્રાર કામ કરશે।